आशा की किरण। આ તો પ્રેમનો દેશ છે બાબા, પ્રેમનો દેશ છે. જો અમે દુનિયાના ઘણા બધા દેશોમાં ગયા જ હોય, બધા સંતો ગયા હોય, સ્વચ્છતા ભારત કરતા પશ્ચિમના દેશોમાં કદાચ 100 વર્ષે આપણે એને ટચ થશું કેમ એ પ્રશ્ન છે. એટલી સ્વચ્છતા ચોખાઈ છે. પણ ભક્તો પવિત્રતાના દર્શન કરે તો ભારતની ધરતી પર પગ મૂકવો પડે. ભવ્યતા છે ત્યાં, ભવ્યતા છે, પણ દિવ્યતાના દર્શન માટે હિન્દુસ્તાનની ધરતી પર પગ મૂકવો પડે. હું તમને એમ કહું, આપણે અયોધ્યા, છપૈયા, ગોકુળ, વૃંદાવન, મથુરા યાત્રા કરવા જાય, એ તો હવે મોદી સાહેબે ગુજરાતી વિના કાંઈ થાય નહીં. ભગવાનના ભક્તો એકવાર જિંદગીમાં અયોધ્યા, છપૈયા, ગોકુળ, વૃંદાવનની યાત્રા કરશો. ભલે ત્યાં ભવ્યતા હોય કે ન હોય, પણ દિવ્યતાના મૂર્તિમાન તે સ્વરૂપો છે. વિદેશની ધરતી પર ચોખ્ખાઈ ખૂબ છે, પણ હિન્દુસ્તાન જેવી પવિત્રતાના દર્શન ન થાય. તમે વિચારો, એના પ્લેટફોર્મ કાચ જેવા ચોખ્ખા દેખાતા હોય, પણ એના ઉપર કુકડા કપાણા હોય. એ ગમે તેટલા ચોખ્ખા તેને પવિત્ર કહેવાય? જય સ્વામિનારાયણ. તમને પૂછું, કહેવાય? ના કહેવાય. આજને દિવસે હજી ગામમાં લોકો લાકડાના ચૂલાથી રસોઈ બનાવે, એના વાસણ કાળા થઈ ગયા, રસોડું કાળું થઈ ગયું હોય, એનું ઘર પણ કાળું થઈ ગયું હોય, ચોખાઈ ઓછી દેખાય, પણ રસોઈ બનાવતા મારો ઠાકોર આ રસોઈ જમશે. ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.